ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थोऽस्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं परं धीमहि सत्यं परं धीमहि सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। 26મો શ્લોક આપણી પ્રાર્થનાનો પહેલો એ બોલાવું છું, આપ પાછળથી બોલજો. सत्यव्रतं सत्यपरित्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये सत्यस्य सत्यमृतसत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्नाः सत्यात्मकं त्वां शरणं प्रपन्नः. જે સત્યાત્મક છે એ પરમાત્માને ત્વામ શરણમ પ્રપન્નાહા. પ્રપન્નાહા એટલે અમે પ્રણામ કરીએ છીએ. બધા દેવતાઓ સાથે હતા ને એટલે બહુવચનમાં કહે છે અમે બધા આપને શરણાગત છીએ અને પ્રપન્ન છીએ. પ્રપન્ન એટલે શું? એક વસ્તુ આપણે સમજી ગયા છીએ, છતાંય મને આજે એક નવી વ્યાખ્યા એટલે ટૂંકમાં જુદી રીતે યાદ આવ્યું તમને સમજાવું કે આપણે કોઈને મળવા જઈએ, માનો કે હું ત્યાં રામદાસમાં હોય તો અહીંયા સ્વામીજીને મળવા માટે આવું, પછી ફોન કર્યો હોય, માનો કે ફોન લાગ્યો ન હોય, એમ થાય કે ચાલો ને જઈએ, મહારાજ તો હશે જ ને. અને એ જ વખતે બરાબર એ ન હોય, પુસ્તક વિતરણ કરવા કે ચોપડાઓ વિતરણ કરવા ગયા હોય, કંઈક સેવા માટે ગયા હોય ને હું પાછો આવું એટલે મને કોઈ પૂછે કે મહારાજ મળ્યા? આપણે એમ કંઈક ના ન મળ્યા, અથવા મળ્યા હોય તેમ કે હા મળ્યા. તો એ મળવું એટલે મેળવા, મેં મહારાજને મેળવા, એનું નામ પ્રપન્ન. આપણે જવાનું આપણે પણ મળે એનું નામ પ્રપન્ન. અને શરણાગતમાં આપણે એના શરણે થઈ જાય, એ આપણને પ્રાપ્ત કરે. એટલે જો ભગવાન મારા છે એ પ્રપન્ન, અને હે ભગવાન હું તમારો છું એ શરણાગતિ. ખ્યાલ આવ્યો? એટલે આપણે મરકટ અને માર્જરના ઉદાહરણથી તો જોયું જ હતું, પણ આ રીતે પણ કહેવાતું હોય છે કે હે ભગવાન હું તમારો છું અને હે ભગવાન તું મારો છે. આ બે વસ્તુ આપણે નથી કરતા, આપણે એક જ કરીએ છીએ. ગમે એક કરીએ. મીરાબાઈ કહે છે ને, એક એ મહાવાક્ય છે ખરેખર તો, આપણને ભલે ભજન છે પણ આપણા માટે મહાવાક્ય છે, એના ઉપર ચિંતન કરો ને તો, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ,
આપણે કહીએ જ છીએ ને મેરે તો ગિરધર ગોપાલ, એમાં કાંઈ વાંધો નથી, પણ બાકીનું અડધું દૂસરોના કોઈ ના, એ લાગુ નથી પડતું. ખરેખર તો આખે આખું હોય તો સર્કલ પૂરું થાય. આપણે અડધો આટો ફરીને પછી પાછા વળી જઈએ. મેરે તો ગિરધર ગોપાલ, ભગવાન મારા છે, પણ હું ભગવાનનો છું, એટલે કે હું ભગવાનનો જ છું અને ભગવાન સિવાય બીજા કોઈનો નથી. એનો અર્થ એવો કે મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ, બીજો કોઈ મારો નહીં એમ. પણ આપણે તો મિત્ર, પુત્ર, કલત્ર એ બધાય મારા, પદ, પૈસો, પ્રતિષ્ઠા એ બધાય મારા, કામિની, કંચન, કીર્તિ એ બધું મારું. પછી એક શોપિંગ લિસ્ટ હોય ને, બેનો બજારે જવાનું હોય ને, ક્યાંક પ્રસંગ નાનો એવો આવતો હોય, આજે શું છે, ફૂલકાજવી છે ના, નાગપંચમી, તો ગઈકાલે થાય ચાલો થોડુંક ગામમાંથી ખરીદી કરી આવી, નાગપંચમીની થોડી પૂજા લેવાની, પૂજાપો, અને બાકી બીજી ઘણી બધી વસ્તુઓ લેવાની છે. એટલે ઘણી બધીમાં નવી સાડી કે એ બધું જે હોય ને આપણું મોજ શોખની અને ભોગની વસ્તુઓ, એને પહેલાં લખવામાં આવે. પહેલાં આ લેવાનું, પછી આ લખવાનું, પછી આ લેવાનું, પછી આ, પછી પૈસા વધે તો બાકીનું આ બધું લેવાનું, અનુકૂળતા રહે તો આ બધું લેવાનું, સમય રહે તો આ બધું લેવાનું. એમ આપણું જે જીવનનું શોપિંગ લિસ્ટ છે ને, એમાં ભગવાન સૌથી છેલ્લે આવે કે ટાઈમ હશે તો, સમય હશે તો કાન પવિત્ર કરવા જઈશું એમ. એટલે ભગવાનને પ્રાયોરિટી ન આપીએ, આ તો છે ને આખે આખો સંસાર ગોળ ગુંબજ જેવો છે. આપણે જે બોલીશું ને એ પડઘા રૂપે આપણે એકવાર બોલીશું, પડઘા અનેક વાર સંભળાશે. આપણે એમ કહીએ કે રામ તો 10 વખત આવે, રામ 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 રામ. પણ હું એમ કહું નાલાયક તો 10 વાર આવે, નાલાયક નાલાયક. ભગવાનનું એવું જ છે. ભગવાનને આપણે એક વખત મારા કહીએ ને તો એ 10 વખત આપણને મારા કહે. એટલે શોપિંગ લિસ્ટમાં સૌથી પહેલું નામ તો એનું હોવું જોઈએ કે પહેલાં ભગવાન, પછી સમય રહેશે તો બધાની સાથે સાંજે થોડી વાર બેસવું, એમાં કાંઈ વાંધો નથી. આપણે કોઈને ફેંકી દેવાનું નથી, કોઈનાથી દ્વેષ કરવાનું નથી, કોઈનાથી નફરત કરવાની નથી. બધું જ ભગવાન છે તો કોનો તિરસ્કાર કરીએ? પણ આપણે શું બચાવ કરતા હોઈએ છીએ, ખાસ કરીને માતાઓ, કે ભાઈ આ તો મારો લાલો છે, સ્વામીજી અમારે ત્યાં લાલો પધાર્યો, એમાં ભગવાન જ છે ને, બાળકમાં તો પણ તમે ક્યાં ભગવાન માનો છો એને? તમે તો એને મારો પૌત્ર, મારો લાલો એવું માનો છો ને. આપણે એને ભગવાન થોડા માનીએ છીએ. પતિ પરમેશ્વર છે, પણ પતિને એટલે પત્ની મહાલક્ષ્મી છે, બે અરસપરસ છે, પણ આપણે કંઈ એવું જોતા નથી, બોલીએ છીએ ખરા, એમાં પરમેશ્વર પણ દેખાતું નથી. હવે નજીકમાં નથી દેખાતું તો દૂરનું તો ક્યાંથી દેખાય? એટલે ભગવાને વિભૂતિઓનું વર્ણન કરવું પડ્યું. 10મા અધ્યાયમાં ને આગળ ઘણી બધી વિભૂતિઓનું વર્ણન કર્યું. પહેલાં મોટા મોટા એકડા ઘૂંટો, પીપળામાં પરમાત્મા જુઓ, તુલસીમાં પરમાત્મા જુઓ, ગંગાજીમાં પરમાત્મા જુઓ, હિમાલયમાં પરમાત્મા જુઓ, ગાયમાં પરમાત્મા જુઓ. ગાયમાં જુઓ, ગાયમાં દેખાશે, ધીમે 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 પછી ભૂંડમાંય દેખાશે. અત્યારે નહીં દેખાય, અત્યારે તો એના તરફ શું આપણને થાય, પછી વંદામાંય દેખાશે, પણ પહેલાં ગાયમાં દેખાવું જોઈએ. નહીંતર એની પહેલાં તો પછી વંદોને ગરોળી આવે તો કૂદકો મારીને ઘરની બહાર કે હા. એટલે બધે ભગવાન ક્યારે દેખાય? જ્યારે આપણને જે યોગ્ય, પવિત્ર અને ગમતી વસ્તુ હોય એમાં જોવાનું તો શરૂ કરીએ. પણ એમાંય આપણે જોતા નથી. આપણે એવું માનીએ કે પીપળાને પૂજીએ એટલે એમ પીપળામાં ભગવાન હોય એમ. પણ મને દેખાય છે કે નહીં? હું પીપળાની પૂજા કરું છું કે પીપળામાં રહેલા ભગવાનની પૂજા કરું છું? એવું વિચારતા જ નથી ને આપણે. એટલે અહીંયા ડબલ ડેકરમાં વાત કરવામાં આવી કે ત્વામ પ્રપન્નમ, ત્વામ શરણમ પ્રપન્ના, અમે તારા શરણે છીએ અને તને પ્રપન્ન છીએ. એટલે તને સમર્પિત તો છીએ જ, સંપૂર્ણ સમર્પિત છીએ એમ. અને જ્યારે શરણાગતિ થઈ ગઈ પછી ચિંતા એ કરે ને આપણે શું કામ કરીએ? આપણે ચિંતન કરીએ. કાંઈ અમારે એક જો આ સત્સંગની અને વેદાંતની સ્વામીજી કેવડી અસર હોય છે. નાની ઉંમરના બેન, બહુ મોટી ઉંમરે નહીં હોય, કદાચ 40 વર્ષની આસપાસ છે. આ તો થોડાક વર્ષ પહેલાંની વાત છે, 7-8 વર્ષ પહેલાંની. અને સામાન્ય પરિસ્થિતિ, એક નાનો એવો કારખાનું લેથ જેવું મૂકીને જોબ કામ કરતા એના મિસ્ટર, અને ઘરનું મકાન હતું, વાંધો નહોતો. અને અમારા નજીકમાં પાડોશમાં જતા જ્યાં સત્સંગ હાલતા તેની બાજુમાં અચાનક શું બહેનું ખબર નથી, મને અટાણે યાદ નથી, પણ એના મિસ્ટર ગુજરી ગયા. દીકરો હજી ભણતો હતો કોલેજમાં, અને લગ્ન કરવાના બાકી હતા અને બધું હતું. માથે તો તૂટી પડ્યું. એટલે પછી અમે બધાએ નક્કી કર્યું કે આપણે જઈએ જરા બેનને ઘેરે, થોડું આશ્વાસન આપીએ. એટલે અમે બધા ગયા મળવા માટે. અમે જતા જોઈએ જનરલી, આ હું પૂર્વાશ્રમની વાત કરું, ત્યારે હું સાધક હતો, સંન્યાસી નહોતો. એટલે અમે ગયા અને કીધું બેન
અમે બધા છીએ, તમારે જે કંઈ અમારા જેવી જરૂરિયાત ઊભી થાય તો કહેજો, ચિંતા ના કરશો. એટલે એ કે સાહેબ ચિંતા શું કામ કરું, હું ચિંતન ન કરું? તમે વિચાર કરો, આવડી નાની 40 વર્ષની ઉંમરની બાઈ, માથે કદાચ લોન બોને હશે ત્યાંની, દીકરો કમાય એમ નથી, એટલે કોલેજ કરાવી, દીકરાને BEd કરાવ્યો, MAd કરાવ્યો, નોકરીએ ચડાવ્યો, એના લગ્ન કર્યા, લગ્નમાં વાંધો પડ્યો, બહુ બીજી લેવા, અને હવે બધું સરખું પણ એના મોઢા ઉપર તમને હંમેશા હાસ્ય જોવા મળે. આ સત્સંગની અસર છે. એ સત્સંગ છે ને, એ આપણા દુઃખ દૂર નથી કરતું, પણ આપણા દુઃખ પ્રત્યેની દ્રષ્ટિ બદલી નાખે છે. હું ચિંતા શું કામ કરું, ચિંતન ન કરું? બોલો, હવે આ શબ્દો આપણે બોલી શકીએ જ્યારે આવી ઘટના બને ત્યારે? આની કસોટી ક્યારે થાય જ્ઞાનની? જ્યારે એ પ્રસંગ ઊભો થાય ને ત્યારે. બાકી તો વાતો તો બધા સરસ મોટી મોટી પંડિતાઈની કરે ને, અહીંયા બેસીને તો ખાસ અમે કરીએ, પણ ઠેસ વાગે ને ત્યારે અમને હોય થાય જ. એટલે એ વખતે કેટલું જ્ઞાન હાજર રહે છે. મેં ત્યાં રામદાસમાં એક ઘટના કહેલી કે એક ભાઈ સત્સંગમાં આવે, સૌથી પહેલાં આવે, બધું સરખાઈ વ્યવસ્થિત ગોઠવે અને બેસે, અને સૌથી છેલ્લે જાય પ્રણામ કરીને. 1-2 દિવસ થયા ને પછી દેખાતા બંધ થઈ ગયા. એટલે એક દિનો આવ્યો, બીજે દિનો આવ્યો, ત્રીજે દિનો આવ્યો. એટલે સ્વામીજીએ પૂછ્યું કે પેલા ભાઈ કેમ દેખાતા નથી? અરે મહારાજ, હું વાત કરીએ કે એને તો માથે આભ તૂટી પડ્યું. શું થયું? એકનો એક દીકરો ગુજરી ગયો છે, અને એવા રડે છે તો કોઈ હિસાબે છાના રહેતા નથી. તમે આવો ને તમે સમજાવો તો કદાચ સમજી જાય. એટલે મહારાજ કે હા, આવી એમાં શું વાંધો, આપણા સત્સંગી જ છે ને. એટલે ગયા એ કે ભાઈ, આ તો બધા ઋણાનું બંધ હોય છે, એ લઈને આવેલા હોય, જેટલા શ્વાસ એટલા જ આપણે ભરી શકીએ, એટલું જ આયુષ્ય હોય, એમાં આપણું કંઈ ચાલતું નથી. પૂર્વના ઋણાનું બંધ હશે, એ પૂરું કરવા. એ વાત ભાઈને વાત લાગી ગઈ, વાત તો સાચી છે. અહીં શાંત થઈ ગયા. બીજા દિવસે ક્લાસમાં માંડ્યા આવવા, પાછા પ્રવચનમાં આવવા માંડ્યા. ચાતુર્માસ હતા એટલે લાંબુ ચાલવાનું હતું, અને ગામને કિનારે જ આમ આશ્રમ હતો. તો થોડાક દી થયા, પેલા ભાઈ આવ્યા ને તો મહારાજ રોવે, અને દહાડા મારીને રોવે, હે માડી રે, હાય હાય રે. ઓલો આવીને આમ મહારાજ કેમ રોવો છો? અરે વાત કર્યા જેવી નથી. ના પણ કયો તો ખરા. અરે એ કે મારી બકરી મરી ગઈ. એ કે મહારાજ, મારો દીકરો મરી ગયો ત્યારે તમે એમ કહેતા ઋણાનું બંધ ને, હવે તમારી બકરી. એ કે પણ દીકરો તો તારો હતો ને, બકરી તો મારી છે. આપણે એ ભાઈની પ્રતિકૃતિ જ છીએ. જ્યારે પ્રસંગ આવે ને ત્યારે જો જાળવી જઈએ તો. એટલે 2 વસ્તુ છે, ભક્તિ અને જ્ઞાન. એ બેની અંદર વસ્તુ એક જ છે, પણ દિશા જુદી છે, પહોંચવાનું એક જ જગ્યાએ. ભક્તિ શું કહે છે? ના કુછ હો જાઓ, હું કશું જ નથી, જે છે એ તું છો, હે ભગવાન, બધું તું છો, જે છે એ તું. અને ખરેખર બધા સ્વરૂપે જ્ઞાન પણ એવું જ કહે છે ને, બધા સ્વરૂપે જ છે. અને જ્ઞાન શું કહે છે? સબ કુછ મેં હું, મેરે અપને સિવાય યહાં કુછ ભી નહીં. આત્મા જ આત્મા છે, હું જ આત્મા છું, હું જ પરમાત્મા છું, બધા સ્વરૂપે હું જ રહેલો છું. યા તો સબ કુછ હો જાઓ, યા ના કુછ હો જાઓ. આપણે વચ્ચે લટકીએ છીએ, ઘડીક ના કુછ, ઘડીક સબ કુછ. એટલે તકલીફ છે. એટલે અહીંયા 2 વાત કરવામાં આવી કે ત્વામ શરણમ પ્રપન્ન. આ કોણ કહે છે? બ્રહ્માજી, નારદજી, શંકર ભગવાન અને મુખ્ય બધા જ દેવતાઓ આવીને ગર્ભમાં રહેલા ભગવાનની સ્તુતિ કરે છે. અને કેટલી સરસ વાત કરે છે, જુઓ કે હે ભગવાન, અમે તમારા શરણે છીએ, કારણ કે તમે સત્ય છે સત્ય, તમે સત્યનું પણ સત્ય છો, આ સમગ્ર સૃષ્ટિનું કારણ છો. કેવું કારણ? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. આ શબ્દ જરાક યાદ રાખી લેજો, એટલે આપણને ખ્યાલ આવે. એટલે એનો અર્થ એ કે ભગવાન પોતે જ બનેલા છે, બનાવનાર પણ પોતે અને બનનાર પણ પોતે. કોઈ જુદી વસ્તુથી બન્યું નથી. એમ માનો કે હું ચિત્ર બનાવું તો ચિત્ર જુદું ને હું જુદો, કુંભાર ઘડો બનાવે તો કુંભાર જુદો ને ઘડો જુદો, ભગવાને આ સૃષ્ટિ બનાવી તો ભગવાન જુદો અને સૃષ્ટિ જુદી, એવું નથી. કારણ કે એકમેવા દ્વિતીયમ, એક જ હતો, બીજું કોઈ હતું જ નહીં ને. શેમાંથી બનાવે? પોતે જ બન્યો. એટલે આવી રીતે જો આપણે કાં સબ કુછ ને કાં ના કુછ, અથવા તો આ મીરાબાઈ યાદ રાખવાના, મેરે તો ગિરધર ગોપાલ, દૂસરોના કોઈ એટલે પછી બધાને તિરસ્કાર નથી કરવાનો, પણ આ બધામાંથી મારી આસક્તિ નીકળી જવી જોઈએ. બસ ખાલી આટલું જ કરવાનું છે. એની તૃષ્ણા ન રહેવી જોઈએ. પદ પૈસો પ્રતિષ્ઠાની તૃષ્ણા ન રહે, મિત્ર પુત્ર કલત્રની આસક્તિ ન રહે, યશ આપણે શું કહેવાય, કીર્તિ કંચન કામિનીની લાલસા ન રહે. બાકી ભલે જે છે એના સ્થાને યોગ્ય છે, ભગવાને ગોઠવેલા છે ને. જો એની જરૂર ન હોત ભગવાન એને મોકલત જ શું કામે? અને આપણા ઋણાનો બંધ ના હોત તો આપણને એ ભટકાત શું કામે? આટલા બધા જગતની અંદર પુરુષો હતા, આટલા બધા સ્ત્રીઓ હતા, આ 2 જણા કેમ ભેગા થયા?
ઋણાનુબંધ હશે એટલા માટે. નહીંતર અને લોકોને છેલ્લે સુધી અસંતોષ અને બધાને હોય પાછું. એમ વસ્તુ એ છે, કારણ કે અજ્ઞાન બધે જ છે ને. અમે તો જોયું 40 વર્ષે દાદાને મળવા ગયા અમે, 40 વર્ષનું લગ્ન જીવનનું 40 વર્ષ થઈ ગયા હતા. બેઠા દાદા ઝૂલે બેઠા હતા, બેસો આવો. પછી વાત થઈ નહીં કે એને ચર્ચા ચાલતી હતી બહાર રસોડામાં, રસોડાની બારી ત્યાં પડે તો મહેમાન આવ્યા, ચા બનાવજો. હા એ તો હવે બનાવશું જ ને, તમે તો પણ આમ ને તેમને એમ એનું બોલવાનું ચાલુ જ રાખ્યું. એમ એટલે સ્વિચ ઓફ કરવાનું ભૂલી ગયા ટૂંકમાં. એ કે તમને આવા નહોતા ધાર્યા, પણ તમને ધારવાનું કીધું તું જ કોણે? તમે ધાર્યા હતા ને. કોઈ વસ્તુ સ્થિર રહેશે આ જગતમાં? તમે સ્થિર રહ્યા? શરીર બદલી ગયું કે નહીં? મન બદલી ગયું કે નહીં? સિદ્ધાંતો બદલી ગયા કે નહીં? સગા સંબંધી પાડોશી બધા ચેન્જ થયા કે નહીં? તો પછી માણસનો સ્વભાવ ન બદલે? માણસની આદતો ન બદલે? સ્વીકાર હોવો જોઈએ ને. જેમ તમે એનો સ્વીકાર કરો છો એ તમારો સ્વીકાર કરે તો જ આ સંસારમાં ચાલે. એટલે અમારા સ્વામીજીનું એક સરસ વાક્ય છે, કાંઈ પણ થાય ને તો કે આમ જ હોય સંસારમાં, આમ જ હોય. બરાબર છે, સ્વીકારો આમ જ હોય. આનું નામ તો સંસાર છે. અને જો આમ જ હોય સમજાશે ને તો એના પ્રત્યે આપણને વૈરાગ ઉત્પન્ન થશે, બાકી નહીં થાય. તો કહે છે કે આ આપની શરણાગતિ અને આપની પ્રપન્નતા અમે સ્વીકારીએ છીએ. નહીં સ્વીકારીએ તો શું થશે એ 28મા શ્લોકમાં કહે છે. જુઓ, એમાં આપણે અડધો જ લીધો છે. ત્વન્માયયા સંવૃત ચેતસત્વાં પશ્યન્તિ નાનાન વિપશ્ચિતો યે. હા, જો શું કહે છે? જેનું ચિત્ત એટલે જ્ઞાન. અત્યારે જ શરૂ કરવાનું ને, એમ જ કીધું મેં. કાલ તો આગળનું બધું પતી ગયું. 27મો નથી લીધો આપણે, વચ્ચે બધા લિંકઅપ કરી દીધું આની અંદર. એનો જે સાર છે ને એ આપણે સમજાવવામાં લઈ લીધો. આપણે એવી રીતે જ લઈશું, નહીંતર તો આ પૂરું ન થાય ને. આપણે અડધાથી એક ડગલું ઉપર વયા ગયા. હવે 3 દિવસ રહ્યા, આપણે પૂરું કરવાનું ને. એટલા માટે મહત્ત્વની વસ્તુ આમાં બધી આવી જશે. તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ સાર આવી ગયો છે. એમ ખાલી શ્લોક નથી લખ્યો આપણે. તો કહે છે કે જેઓનું ચિત્ત એટલે જ્ઞાન, જેઓનું જ્ઞાન આપની માયાથી આવૃત થઈ રહેલું છે. આપણું જ્ઞાન છે એ ભગવાનની માયાથી ઢંકાયેલું છે. જ્ઞાન એટલે બોધ, અને ખાસ કરીને વિવેકને જ જ્ઞાન કહેવામાં આવે. આપણો વિવેક ભગવાનની માયાથી ઢંકાઈ ગયો છે. હવે તમે વિચાર કરજો, આપણે સવારથી રાત સુધીમાં આપણો જે કાંઈ વ્યવહાર ચાલે છે એમાં ક્રિયા કેટલી ને પ્રતિક્રિયા કેટલી? મોટે ભાગે આપણે પ્રતિક્રિયા જ કરતા હોઈએ છીએ. અને આપણી બધી જ પ્રતિક્રિયાઓ વિવેકાત્મક છે કે આવેગાત્મક છે એ જરા નોંધ કરજો. કોકે કાંઈક એક શબ્દ કીધો ને આપણે 2 સંભળાવી દીધા. અંદરથી એવો આવેગ આવે, એવો ફોર્સ આવે અને કરી નાખીએ. ઘણી વખત આવું થતું હોય. નવા લગ્ન થયા હોય ને ડાઈ દીકરી, લાડકી દીકરી હોય ને સાસરે જાય ને પછી સાસુ તો જરાક સાસુ જ હોય ને, એમ ખબર નથી પણ એ સાસુ બને ત્યારે સાસુ પણ આવી જ જતું હોય છે. ઘણામાં નથી આવતું, ઘણા તો બિચારા સાસુય દબાતા હોય છે બહુથી. અત્યારે ઉલટું છે. એટલે માથાકૂટો થતી હશે તો પેલી દીકરીએ માને ફોન કર્યો. આ ફોને દાટ વાળ્યો છે ખરેખર. મને ફોન કર્યો કે મમ્મી આમ છે ને તેમ છે ને મને તો આવું કરે છે ને તેવું કરે છે ને, ત્યાં તો તમે મને બધા હથેળીમાં રાખતા ને એ જ ભૂલ કરી હથેળીમાં રાખતા. એ જ બરાબર પલોટી હોત ને તો ખબર પડત, પણ હવે હથેળીમાં રાખતા. એ વાત હાલતી હતી. અને દીકરી હંમેશા બાપને વધારે વાલી હોય. આ વાત થતી ત્યાંના પપ્પા આવ્યા એટલે એની મા પાસેથી ફોન લઈને શું થયું બેટા? તો કે ફલાણું. અરે ચાલતા હશે આમ ખખડાવી નાખ્યા. એના સાસુને કે આમ કહી દે ને તેમ કહી દે, આવતી રહેતું અહીંયા, તારો બાપ હજી બેઠો છે એમ કરીને બોલાવી લીધી. ઓલી તો આવતી રહી. એટલે એને એમ કે 2-4 દિવસમાં એ લોકો પાછા સમાધાન કરીને તેડી જશે એમ મનાવીને. 1 દી 2 દી 5 દી 15 દી મહિનો થવા એવો કોઈ ખબર પૂછવાય આવે નહીં. હવે બાપાને ઉપાધિ થઈ કે હવે આનું શું કરવું? પછી ચિંતા થઈ, ઘરમાં વાત કરે, ઘરે આવું નહોતું કહેવું મારાથી કહેવાય ગયું. એટલે નહોતું કહેવું તો શું કામ કહેવાય ગયું? આવેગાત્મક ખ્યાલ આવ્યો? વિવેક ચૂકી ગયા. આપણા મોટાભાગના વર્તન પછી હાઈ હોય કરીએ, કરે રે ભૂલ થઈ ગઈ, ભારે થઈ ગયું, આવું નહોતું બોલવાની જરૂર, આવું નહોતું કરવાની જરૂર, આ નહોતું લેવાની જરૂર, અહીંયા નહોતું જવાની જરૂર. મોટે ભાગે આપણે કરેલા કાર્યો આપણને પસંદ પાછળથી નથી પડતા, કારણ કે આવેગપૂર્વક થયેલા હોય છે. વિવેકપૂર્વક થયેલા હોતા
નથી. અને વિવેકપૂર્વક શું કામે નથી થતા? ભગવાનની માયાએ આપણા વિવેકને ઢાંકી દીધો છે. માયા એટલે અજ્ઞાન. અજ્ઞાન કયો, માયા કયો, બધું એક જ છે. પ્રકૃતિ કયો. તો જેઓનું જ્ઞાન, બધાનું નહીં, જ્ઞાની પુરુષોનું જ્ઞાન તો જાગ્રત છે, તો જેઓનું જ્ઞાન માયાથી આવૃત થઈને રહેલું છે, જે આ સત્યને સમજવાની શક્તિ ગુમાવી બેઠા છે. સમજવાની શક્તિ એટલે વિવેક શક્તિ ગુમાવી બેઠા છે. તેઓ જ આપને અનેક રૂપે જુએ છે. જેને વિવેક નથી, જેને સમજ નથી, જેને જ્ઞાન નથી, એ જુએ છે કે બ્રહ્માજી સર્જન કરે છે, વિષ્ણુ ભગવાન પાલન કરે છે, રુદ્ર છે એ સંહાર કરે. સંહાર શબ્દ ન વાપરવો જોઈએ ખરેખર તો, પણ શાસ્ત્રમાં આવે ઉપસંહાર હોવું જોઈએ. ઉપસંહાર એટલે સંકેલો. સંકેલો ખબર છે ને, બધું આમ પાથરે પછી આપણે સંકેલીએ, ચાલો સંકેલો કરો, હવે જવાનો ટાઈમ થયો. એટલે ભગવાને પછી જોવે કે આટલાના પાકી ગયા છે, એનો સંકેલો કરો, ઉપાડો, જગ્યા ઝાડ પડે ને જગ્યા થાય, બીજાનો વારો આવે એમ. એટલે સંકેલો કરે એમ. પણ એક જ ભગવાન આ જુદા જુદા રોલ ભજવે છે. આ બધા છે ને એના કાર્યનામાની છે, એના કાર્ય કરવાના નામ છે. આપણે પહેલા દિવસે જોયું હતું ને કે એક બેન હોય, સ્કૂલે જાય તો આપણે એને શિક્ષક કહીએ, ઘરે આવે તો પુત્રવધુ થઈ જાય, પાડોશી હોય તો પાડોશી થઈ જાય, સ્કૂટર હલાવતા હોય તો ડ્રાઈવર કહેવાય, બેડમિન્ટન રમવા ગયા હોય તો ખેલાડી કહેવાય. એક જ વ્યક્તિ, એના કાર્ય પ્રમાણે એના નામ પડે. એમ ભગવાન પરમાત્મા એક જ છે, અનંત ચૈતન્ય પરમાત્મા એક જ છે. એણે જ્યારે સર્જન કરવાનું શરૂ કર્યું એટલે એનું નામ બ્રહ્માજી. એણે રજસ તત્વનો સ્વીકાર કરીને સર્જન કરવાનું શરૂ કર્યું. આ ત્રણેય એની પ્રકૃતિની શક્તિઓ છે, પ્રકૃતિના ગુણ છે, સત્વ, રજસ, તમસ. પ્રકૃતિ એ પરમાત્માની અચિંત્ય શક્તિ છે. તો એ માયા કહેલી, એ માયાના આ ત્રણ ગુણ છે. એમાંથી રજસનો સ્વીકાર કર્યો. આપણે રજસને શરણે છીએ, ભગવાન રજસને શરણે નથી, રજસ ભગવાનને કાબૂમાં છે. એટલે એણે સ્વીકાર કર્યો, કામ હતું ત્યાં સુધી, પછી ઉતારીને મૂકી દીધી. એટલે સર્જન કરવું હતું ત્યારે રજસ તત્વનો સ્વીકાર કરીને સૃષ્ટિનું સર્જન કર્યું. પછી હવે સર્જન કર્યું એને પાલન પોષણ તો કરવું પડે ને, એનું સંરક્ષણ તો કરવું પડે ને. આપણે બીજ વાવી દીધું, પછી એને પાણી પાવું પડે, એને વાડ કરવી પડે, એને રક્ષણ કરવું પડે. એટલે સત્વનું આધાન કર્યું, સત્વનો સ્વીકાર કર્યો અને વિષ્ણુ રૂપ લીધું અને આ જગતનું પાલન પોષણ કરવાનું શરૂ કર્યું. હવે બધાનું પાલન કર્યા જ રાખે તો પછી નવું સર્જન ક્યાંથી થાય? એટલે સુંદરમનું એક કાવ્ય આવતું સ્વામીજી, ઘણ ઉઠાવો મારી ભુજા, ઘડીક બધું ભાંગવું, ઘડીક તોડવું ને એવું. ગાંધીજીના જે ઓલા હતા ને, ગાંધીજીએ બધા કવિઓને આહ્વાન કરેલું કે કોષ હક તો કોશીઓ સમજી શકે ને એવી ભાષામાં તમે કાવ્યો અને રચનાઓ કરો એમ. તો એણે આ કાવ્ય રચ્યું હતું કે ઘણ ઉઠાવ મારી ભુજા, જૂનું બધું ભાંગવું એમ. તો નવું સર્જન થાય ને, નવા સર્જન માટે ભાંગવું એમ. તો પછી આ બધું ઓછું કરવાનું, સંકેલો કરવાની જરૂરિયાત થઈ. તો તમસનો સ્વીકાર કરીને એ જ ભગવાને રુદ્રનું રૂપ લીધું અને મૃત્યુનું આવાહન કરીને ધીમે ધીમે બધાને સંકેલવા માંડ્યા. જેના કામ પૂરા થઈ ગયા હતા, એને ઋણાનુબંધ પૂરા થઈ ગયા હોય, કર્મોના ફળ જે પાક્યા હોય એ બધા ભોગવી લીધા હોય, હવે આવો, હવે બીજા જન્મમાં જવાનું, ફરીથી પાછું નવા સ્વરૂપે આવવાનું. તો જેનું જ્ઞાન ભગવાનની માયાથી આવૃત થયેલું છે એ આ બધાને જુદું જુદું સમજે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશને જુદા સમજે છે, પછી મને તમને જુદા સમજે, એમાં તો શું નવી નવાઈ છે? એક વસ્તુને અલગ સમજે છે. અને જ્યાં ભેદ છે ત્યાં ભ્રમ છે, અને ભ્રમ છે ત્યાં ભય છે. એ ભૂત છે, આમ ઠૂઠું જ હોય પણ રાત્રે કેવું લાગે આપણને, ભૂત છે એમ ખબર પડી, એવું મનમાં ઠસાઈ ગયું તો પછી હાજા ગગડી જાય કે નહીં? દોરડું પડે ને સાપ છે, શું થાય? ખરેખર સાપ હોય ને જેવું થાય ને એવું જ બધું થાય. ધબકારા વધી જાય, શ્વાસ વધી જાય, પરસેવે રેપઝેપ થઈ જાય, રૂવાડા ઊભા થઈ જાય, પલાયન કરીએ, ભાગી જાય, ભાગો ભાગો સાપ છે, જલ્દી લાકડી લઈ આવો, ગારુડીને બોલાવો, પકડી લે, કાઢે અહીંથી, બધું જ પલાયન થઈ જાય, બધી જ પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય. સાપ છે એવું માનીએ તો પછી લાઇટ આવે, જ્ઞાનનો પ્રકાશ થાય ત્યારે ખબર પડે કાં તો દોરડું હતું. આ સંસાર એવો જ છે, સાપ જેવો, દોરડામાં દેખાતા સાપ જેવો. ભાગો ભાગો, આમ કરો ને તેમ કરો ને, આટલું રહી ગયું ને આ થઈ ગયું ને આ બાકી છે ને, આમથી આમ ને આમથી આમ કહું છું ને, આપણે દોડીએ છીએ, આમ છે એ આ બાજુ દોડે છે ને, ત્યાંથી કાઢી લેવું છે, આમ છે એ આ બાજુ દોડે છે. પણ આ બધા જ અંધારે આપણને જેમ રજ્જુ સાપ દેખાય છે એવો ભ્રમ છે, અને ભ્રમને હિસાબે આ ભય છે. એટલે ગીતાજી કહે છે અભયમ પ્રતિષ્ઠા, અભયમાં પ્રતિષ્ઠિત થવાનું છે.
તો કહે છે કે જેની સમજ આવૃત થયેલી છે, જેનો વિવેક આવૃત થયેલો છે, એ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરનાર બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર રૂપે આપને અનેક રૂપે જુએ છે, ન વિપશ્ચિત. પણ જે જ્ઞાની છે, જે તત્વજ્ઞાની છે, એ અનેક રૂપે જોતા નથી. તો એ અનેક અને સર્વમાં કાંઈ ફેર ખરો? જો જે અજ્ઞાની છે એ અનેક રૂપે જોવે છે, જ્ઞાની છે એ સર્વ રૂપે જોવે છે. પડી ગયો ને ફેર? સર્વ ભગવાન છે એમ, અને ઓલો કહે છે કે અનેક ભગવાન છે. જે આપણા ધર્મને નથી જાણતા એમ કે અરે તમારે તો 33 કોટી દેવતા, એટલા બધા ભગવાન થોડા હોય. અને પછી આવી બધી વાર્તાઓ એ લોકો વિધર્મીઓ કરતા હોય છે કે તમે ભગવાનને પ્રાર્થના કરો અને પછી ક્યાં ભગવાનને તમે પ્રાર્થના કરો? તમે કહો રામ 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 આવવાની તૈયારી કરતા હોય ત્યાં તમે મનો બોલવા કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, એટલે રામ પાછા વળી જાય અને કૃષ્ણ હાલવાનું શરૂ કરે. તો શું કામે હાલવાનું શરૂ કરે? અહીંયા પ્રગટ ન થઈ જાય? ભલા માણસ બધા એક જ છે. તમને જે દ્રષ્ટિએ દેખાતું હોય એ દ્રષ્ટિએ, સામેથી દેખાતું હોય આવું દેખાતું હોય, સાઈડમાંથી આવું દેખાતું હોય, એ બધા જ જેણે લીલાઓ કરવા માટે જુદા જુદા રૂપ લીધેલા છે, તો એક જ તત્વ અનંત ચૈતન્ય. પણ એ આપણે સમજતા નથી ને, એટલે આપણે માની લઈએ છીએ કે હા સારું આપણે તો ઘણા બધા ભગવાન. ઘણા બધા નથી, બધા રૂપે એક ભગવાન છે. ઘણા બધા ભગવાન નથી, બધા રૂપે એક ભગવાન છે. એટલે કહે છે કે જ્ઞાની સર્વ રૂપે જોવે છે અને અજ્ઞાની અનેક રૂપે જોવે છે. બસ આટલો જ ફેર છે. જેને સમજણ નથી, વિવેક જાગૃત નથી થયો, જેને જ્ઞાન નથી થયું, એ જેનો વિવેક આવૃત થયેલો છે, એ આપને અનેક રૂપે જોવે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પછી અનેક દેવી દેવતાઓ. પહેલાં પરમાત્માએ સર્જન કરવા માટે આ 3, સર્જન પાલન અને સંહાર માટે આ 3 રૂપ લીધા. હજી ત્યાં સુધી આપણી પહોંચ નથી. એટલે આપણા શાસ્ત્રોએ, આપણા ઋષિઓએ ભગવાનને થોડાક એક ડગલું નીચે ઉતાર્યા. ભગવાને વિચાર્યું કે હજી આ નહીં પહોંચી શકે, અવતાર લીધા. કૃષ્ણ બન્યા, રામ બન્યા, રુદ્રના પણ અવતાર થયા, બ્રહ્માજીના પણ અવતાર થયા. પેલા વિશ્વકર્મા મને એમ છે બ્રહ્માજીનો અવતાર કહેવાય કે નહીં? હા, એવી રીતે બધાના જેની વધુમાં વધુ અવતાર કેના થયા? વિષ્ણુ ભગવાનના. કારણ કે એને પાલન પોષણ કરવાનું હતું ને, જરૂરિયાત આપણે એની જ પડે ને. ઓલો તો સર્જન એકવાર કરી દીધું, વાત પૂરી. પછી જીવીએ ત્યાં સુધી એક જ જરૂર પડે પાલન પોષણવાળાની. પછી છેલ્લે રુદ્ર આવે કે હાલો થઈ માયા હંકેનો, છેલ્લે એ આવે. એટલે એ 3 ભગવાન સુધી આપણી પહોંચ નહોતી, એટલે એને અવતાર લીધા. અને ઘણા બધા 10 અવતાર, 24 અવતાર, અને આમ જુઓ તો અનેક જે છે એ બધા અવતાર જ છે ને, ભગવાનના જ અવતાર છે ને. ભગવાને જ લીધેલો વેશ છે કે બીજું કાંઈ છે? તો જેટલા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટ, પતંગ, વૃક્ષ, વનસ્પતિ, ઝાડ, છોડ જે કાંઈ છે એ ભગવાનના અવતાર જ છે. એ બધા જ. પણ ત્યાં સુધી આપણે હજી આપણી દ્રષ્ટિ વિશાળ ન હોય, એટલે અવતાર લીલાઓ સુધી રાખીએ કે રામ ને કૃષ્ણ ને એ બધું, નરસિંહ ભગવાનને ત્યાં સુધી રાખીએ, એમ મહાવીરને, બુદ્ધને, જે કાંઈ આપણે માનતા હોઈએ. એ એનાથી એક ડગલું નીચે આપણી સમજણમાં આવે, આપણી સાથે રહે, લીલાઓ કરે, આપણને એના તરફ આકર્ષે, એની લીલાઓમાંથી આપણને એમનું ધ્યાન થાય. ભગવાનનું એ સ્વરૂપે પણ ધ્યાન. દરેક સ્વરૂપ ભગવાનનું જ છે ને. એક પણ સ્વરૂપ એવું નથી જે ભગવાનનું ન હોય. તમે ગમે તે સ્વરૂપે ધ્યાન કરો ને, ભગવાન તો તમને મળવાના જ છે. બસ કંસની જેમ જ્યાં જુઓ ત્યાં ભગવાન દેખાવા જોઈએ. બસ જગત આખું એને ભગવાનમય દેખાવા માંડ્યું હતું, એમ આપણને આખું જગત જો ભગવાનમય દેખાવા માંડે તો વાત પૂરી થઈ જાય. ખાલી એટલું જ કરવાનું છે. તો કહે છે કે અજ્ઞાનીને અનેક રૂપે દેખાય છે અને જ્ઞાનીને સર્વ રૂપે રહેલા આપના દર્શન. હવે જો આ દર્શન શબ્દ સમજવા જેવો છે. આપના દર્શન અને આપનું દર્શન, બે શબ્દ અલગ છે. આપના દર્શન કરવા માટે અમે મંદિરમાં પધાર્યા. મંદિરમાં જે મૂર્તિ છે એને જોઈએ, એને આપના દર્શન કર્યા કહેવાય. મહારાજ આપના દર્શન થઈ ગયા, ખૂબ આનંદ થયો. પછી સત્સંગ કરીએ ત્યારે મહારાજ આપની પાસેથી અમને આપનું દર્શન પ્રાપ્ત થયું. દર્શન એટલે ફિલોસોફી, સમજણ, ખ્યાલ આવ્યો? જ્ઞાન, એનું નામ દર્શન છે. તો જે જ્ઞાનીઓ છે એ સર્વરૂપે આપના જ દર્શન કરે છે અને આપનું જ દર્શન પ્રાપ્ત કરે છે. દરેક પાસેથી કંઈક શીખવા જેવું છે. દરેક વસ્તુ આપણને શીખવા માટે આ જગતમાં છે. એક વસ્તુ, કીડીથી માંડી અને બ્રહ્મ સુધી, તૃણથી માંડીને બ્રહ્મ સુધી બધી જ વસ્તુ આપણને શીખવે છે. કેમ જીવવું અને કેમ પરમાત્માની નજીક જવું, એ બધું શીખવાનું કામ એ કરે છે. તો કે તત્વજ્ઞાનીઓ એ રૂપે નથી જોતા, પણ સર્વરૂપે જોવે છે અને બધામાંથી આપનું દર્શન પ્રાપ્ત કરે છે. આપના દર્શન તો કરે જ છે, પણ બધામાંથી આપનું દર્શન પ્રાપ્ત કરે છે. કેવી રીતે બધામાં આપના દર્શન કરે? બધામાં મને દેખાતા નથી ને, જ્ઞાનીને દેખાય છે, આપણને નથી દેખાતું. આપણે શું કરવાનું?
સૌથી પહેલું કામ તો અંતઃકરણ શુદ્ધ કરવાનું. અંતઃકરણ શુદ્ધ હશે તો જ દેખાશે. તમે જુઓ, તમે જ્યારે પહેલી વખત આ સત્સંગની અંદર અહીંયા આવવાનું શરૂ કર્યું, સૌથી પહેલાં વેદાંતના સત્સંગમાં મહારાજને અહીંયા આશ્રમ થયો અને તમે આવવાનું શરૂ કર્યું, ત્યારે તમારી આમાં સમજણ કેટલી હતી ને અત્યારે કેટલી છે? શું કામે? કારણ કે જ્ઞાનનું શ્રવણ કરતાં કરતાં પણ અંતઃકરણ શુદ્ધ થાય, ઉદારતા આવે, ભલા બનો ને ભલાઈ કરો. આ વાક્ય, એક વાક્ય સાંભળીએ ને તો અંદર આમ આખું બધું ચોખ્ખું કરી નાખે. જેમ ફટકડીનો એક કણ નાખીએ એટલે માથેથી આમ ફટ 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 મંડે કચરો સાઈડમાં જવા, અને એમાં થોડોક ચૂરો આમ વેરી દે તો બધો જ કચરો નીચે બેસી જાય. આ ફટકડી જેવું કામ કરે. આ કતક રેણું કે આને શાસ્ત્રની ભાષામાં. આ જ્ઞાન છે ને એવું કામ કરે. આપણું બધો મળ છે ને એ નિવૃત્ત કરી નાખે. એટલે અંતઃકરણ શુદ્ધ થાય એટલે વસ્તુ સમજાય તો આપણને બધે ભગવાનના દર્શન થાય. નથી થતા કારણ કે આપણું અંતઃકરણ શુદ્ધ નથી. તો હવે શું કરવાનું? તો અંતઃકરણ શુદ્ધ કરવાનો પ્રયત્ન તો કરવાનો, એ તો ચાલુ જ રાખવાનું, પણ સાથે સાથે હવે આપણે ટેકનિકનો ઉપયોગ પણ કરવાનો. જો 4 રીતે વસ્તુ સિદ્ધ થાય. એક તો શ્રુતિ કહેતી હોય એ પ્રમાણ છે. શ્રુતિ એટલે આપણા જે આ શાસ્ત્રો છે એ ઉપનિષદો વગેરે, શ્રુતિ કહેતી હોય એ પ્રમાણ છે. પછી એના આધારે કૃષ્ણ ભગવાન કે એવા કોઈ અવતારી પુરુષ કે મહાપુરુષો જે કહેતા હોય એ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આપણો ગીતાજી છે એ સ્મૃતિ છે. એ સ્મૃતિ ગ્રંથો જે કે એ પ્રમાણ છે, એ માનવા જેવી વાત છે. શ્રુતિ, સ્મૃતિ, મહાત્માઓની અનુભૂતિ, કેટલા બધા મહાત્માઓ આ કહી ગયા છે, એનો પોતાનો અનુભવ છે, એની અનુભૂતિ એ પણ પ્રમાણ છે. અને છેલ્લે યુક્તિ, યુક્તિથી પણ સિદ્ધ થતું હોય. જો આપણને આમ ન થતું હોય તો આપણે યુક્તિ અજમાવવાની. કઈ યુક્તિ અજમાવવાની? અસ્થિ ભાતિ પ્રિય રૂપ નામ ઇતિ અંશ પંચકમ આદ્યત્રય બ્રહ્મરૂપમ તતોદ્વયમ જગતરૂપમ. બધામાં અસ્થિ છે, હોવાપણું તો છે જ બધામાં. ભાતિ જણાય છે, પ્રિયમ એટલે ઉપયોગી છે. આ ત્રણેય લક્ષણો અસ્થિ ભાતિ પ્રિય એ સચ્ચિદાનંદ પરમાત્મા અસ્થિ ભાતિ પ્રિય રૂપે આપણી સામે અભિવ્યક્ત થયો છે. પરમાત્માના મૂળ લક્ષણો સત ચિત્ત આનંદ, એ જ્યારે જગત રૂપે અભિવ્યક્ત થયો ત્યારે એને અસ્થિ ભાતિ પ્રિય કહેવામાં આવ્યું. આદ્ય, એ આગળના 3 આદ્યત્રય બ્રહ્મરૂપમ, એ બ્રહ્મરૂપ છે. રૂપમ નામ ઇતિ અંશ પંચકમ વાક્યમાં આવ્યું ને, તો રૂપ અને નામ છે એ જગત છે. નામ રૂપ રૂપે જગત રહેલું છે. નામ રૂપ નામની કોઈ વસ્તુ છે જ નહીં. એ આપણે વ્યવહાર માટે કરેલું છે. કાલે આપણે જે ઘડાની વાત થઈ હતી એમાં ઘડો ક્યાંય મળતો નથી આપણને, માટી જ મળે છે, બરાબર? ઘડો ક્યાંય મળતો નથી. અચ્છા, એ રૂપ તો નથી મળતું તો નામ તો મળે છે ને. ઘડો એવું નામ તો મળે છે કે નહીં? પણ એ ઘડાને જેદી પહેલી વખત કુંભારે બનાવ્યો હશે અને પહેલી વખત કોઈએ એનું નામ આપ્યું હશે કે આને ઘડો કહેવાય, બરાબર? એટલે આપણે ઘડો કહીએ છીએ. અને પેલો 4 પગવાળો અહીંથી આમ નીકળે હોંચી કરતો એને ગધેડો કહેવાય, એટલે આપણે એને ગધેડો કહીએ. પણ તે દિવસે કોઈકે કીધું હોત કે આ ગધેડો નહીં આને ઘડો કહેવાય અને આ ઘડાને ગધેડો કહેવાય, તો આપણે શું કહેત?